ફેર 2026માં તમે ચાઇના ટ્રાવેલ કરો છો દેટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન, પણ ઇન્ટરનેટ આપણે કઈ રીતે વીપીએન યુઝ કરવું કે ન કરવું, મારા હિસાબે ઓલિસિમ ઇઝ ધ બેસ્ટ. કારણ કે એક તો ઇન્ડિયાની તમે સર્વિસ પ્રોવાઈડરની સર્વિસ તમે યુટિલાઇઝ કરો છો, અને ફોન પે, જીપે કે કોઈ પણ બીજા પેમેન્ટ ગેટવે તમે આરામથી સરળતાથી એક્સેસ કરી શકો છો ચાઇનાથી બેઠા બેઠા. વધુ માહિતી માટે ઓલિસિમના રિપ્રેઝેન્ટેટિવ છે એ તમને જણાવશે. તમે ચાઇના જાઓ છો તો ઓલિસિમની સર્વિસ જો તમે લીધેલી હશે તો વીપીએન ની જરૂર નહીં પડે. વીપીએન વગર વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ઇવન ગૂગલ પે, ફોન પે બી ઇન્ડિયામાં પેમેન્ટ કરવું છે તો બધી જ વસ્તુ યુઝ કરી શકશો વિધાઉટ વીપીએન. એટલે ક્યારેય સ્પીડનો ઇસ્યુ નહીં આવે અને અનઇન્ટરપ્ટેડ ઇન્ટરનેટ સર્વિસ તમે મળી રહે. અને બીજું કે ગૂગલના કોઈ પણ જાતના જેટલા બી હર્ડલ્સ છે દેટ યુ કેન ઓવરકમ. બરાબર છે. એટલે એક વસ્તુ જરૂર કહીશ કે વીપીએન હશે તો ક્યાંક ને ક્યાંક બ્લોકિંગની સુવિધા, બ્લોકિંગ જેવી અડચણ એવું બધું આવશે, પરંતુ તમારી સુવિધામાં અડચણ ના પડે એના માટે તમે ઓલિસિમ યુઝ કરજો. કારણ કે ઇન્ડિયન પ્રોવાઈડર છે ઇન્ટરનેટ કોઈ પણ તમે યુઝ કરતા હોય, પરંતુ ઓલિસિમ એટ અ ટાઈમ ઓફ ચાઇના ટ્રાવેલ તમે યુઝ કરશો તો પેમેન્ટના ગેટવેમાં કોઈ અડચણ નહીં આવે, અને તમે જે રીતે ઇન્ડિયામાં મોબાઈલ યુઝ કરો છો એ રીતે જ તમે ચાઇનામાં યુઝ કરી શકશો. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, કનેક્ટ કરજો. થેન્ક યુ.